અમે ઓમ શ્રી યોગેશ્વર વિદ્યાલય જે જાલત ગામમાં આવેલી છે ત્યાંની વિઝિટ કરી અને અમને જાણવા મળ્યું કે છોકરાઓ પાસેથી જે રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટ આપવામાં આવે છે એના 100 રૂપિયા 10મા અને 12મા ધોરણના છોકરાઓ પાસેથી ઉઘરાવવામાં આવ્યા છે। એ સાચી અને હકીકત જે જાણકારી સાચી છે કે નથી એ જાણવા આવ્યા હતા ત્યારે પ્રિન્સિપાલ છે ને અમે પ્રિન્સિપાલને મળવા ગયા પણ પ્રિન્સિપાલે કોઈ વ્યવસ્થિત જવાબ પણ નથી આપ્યો અને ભાગી ગયા અને હવે ફોન પણ નથી ઉઠાવતા। તો આપણે છોકરાઓ પાસેથી જાણીએ કે એમના પાસે ખરેખર 100 રૂપિયા લીધા કે નથી લીધા એમ। બોલ ભાઈ કેટલા મળે છે? કેટલા મળે છે? 100 રૂપિયા લીધા કે? 100 રૂપિયા આ ભાઈ 12મા વાળા જે છે વિદ્યાર્થી એ કહે છે કે 100 રૂપિયા લીધા। 10મા વાળો કોણ છે? તમારા પાસેથી બી બધા પાસેથી લીધા છે એટલે આ છોકરાઓનું બધાનું એવું કહેવાનું છે કે 10મા અને 12મા વાળા દરેક છોકરાઓ પાસેથી 100 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે હોલ ટિકિટના લેવાના કારણે। અને હોલ ટિકિટ એટલે કે યાર આવો કોઈ નિયમ છે જ નથી અને કોઈ સ્કૂલમાં આવું ઉઘરાવવામાં આવતું નથી પણ આ ટ્રસ્ટીઓ દ્વારા ઉઘરાવવામાં આવે છે કે પછી પ્રિન્સિપાલ દ્વારા કે શિક્ષકો દ્વારા એ આપણને કોઈ જાણકારી એમને આપી પણ નથી અને ભાગી ગયા છે। એટલે અમે અત્યારે વિડીયો બનાવ્યા છે અને છોકરાઓની જે અમે માહિતી પ્રમાણે દરેક છોકરાઓને અમે પૂછ્યું પણ છે કેમ કે સ્કૂલનો ટાઈમ આજે શનિવાર છે એટલે છૂટી ગયા એટલે બીજા તો જતા રહેશે પણ જે પણ થોડા ઘણા છોકરાઓ બચ્યા છે એ બધાને પૂછ્યું ને 10મા અને 12મા વાળાને એ દરેક છોકરાએ કીધું છે કે અમારી પાસેથી 100 રૂપિયા લેવામાં આવ્યા છે અને કોઈ જવાબ અમને આપ્યો નથી અને પ્રિન્સિપાલે કોઈ જવાબ આપ્યો નથી એટલે આ છોકરાઓની અમે માહિતી લીધી છે। આગળ પણ લેવામાં આવ્યા હતા અને અવારનવાર આવી રીતે પૈસા લેવામાં આવે છે કંઈક ને કંઈક બહાના કંઈક ને કંઈક કારણસર ફોર્મ ભરવાના સ્કોલરશીપના ફોર્મ ભરવાના હોય કે એમના જે બોર્ડના ફોર્મ ભરવાના હોય એટલે કે શિષ્યવૃત્તિના તમામ જાતના કોઈ ફોર્મ ભરવાનું કે આ બાબત આવે ત્યારે છોકરાઓ પાસેથી કંઈક ને કંઈક બહાના કરીને પૈસા લેવામાં આવે છે આ સ્કૂલમાં ઓમ શ્રી યોગેશ્વર વિદ્યાલયમાં।